સુરતના કતારગામમાં ઠાકોર સમાજનું સંમેલન યોજાયું, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તેઓએ એસઆઈઆરની કામગીરીને લઈને ઠાકોર સમાજને કરી અપીલ, પોતાના નામ નોંધણીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા અપીલ કરી હતી। આ સાથે ડાયમંડ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીને લઈને રત્ન કલાકારના પરિવારજનોને પર પડી રહેલી અસરની પણ સરકાર સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું હતું। આ ઉપરાંત તેઓએ તમામ સમાજની સેવા કરી આગળ વધવા અપીલ કરી હતી। कोई व्यक्ति ने के कोई समाज ने किंडाखोरी पूर्वक तमे क्यारे कोईने टार्गेट न बनावो ए ज तमारो साचो राजधर्म कहेवाय। अने ए राजधर्म निभाववा माटेना अनेक वखत प्रयत्नो कर्या छे। अमारी जाते अमारे प्रमाणपत्र न आपवा पड़े, प्रमाणपत्र तमे बधा लोको आपता हो छो अने एटले तमे आजे एकताना दर्शन करावो छो। રાજકોટમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો। ધોરણ 9માં અભ્યાસ કરતી બાળકી પર સ્કૂલ વાનમાં ચાલકે આચર્યું દુષ્કર્મ। માલવ્યનગર પોલીસે 35 વર્ષીય રમેશ ખરા નામના સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરી છે। 14 વર્ષીય સગીરા વર્ષથી આરોપીની સ્કૂલ વાનમાં જતી હતી। પોલીસે દુષ્કર્મ, પોક્સો, છેડતી સહિતના કલમ હેઠળ ફરિયાદ નોંધી છે। ફોન નંબર મેળવીને સગીરા સાથે વોટ્સએપમાં વાતચીત પણ કરતો હતો। 2 દિવસ પૂર્વે અમીન માર્ગ નજીક અવાવરો વિસ્તારમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું। રમેશ ખરાની પોલીસે ધરપકડ કરી છે। તો ધોરણ 9માં અભ્યાસ કરતી બાળકી સાથે દુષ્કર્મની જે ઘટના સામે આવી છે, સ્કૂલ વાન ચાલકે દુષ્કર્મ કર્યું છે। અંકિત જોડાયા છે લાઈવ વધુ માહિતી આપવા માટે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। અંકિત, ખૂબ જ કહી શકાય કે શરમજનક આ ઘટના છે। સ્કૂલ વાન ચાલક છે તેણે દુષ્કર્મ આચર્યું, શું વધુ માહિતી છે? ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં અભ્યાસ કરતા જે તમામ જે વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ છે તેમના માતા પિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે તે પ્રકાશમાં આવ્યો છે। રાજકોટ શહેરના માલવ્યનગર પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે જે 14 વર્ષીય જે ભોગ બનનાર છે, 45 વર્ષીય જે માતા છે તેમના દ્વારા આ જે રમેશ ખરા નામનો જે વાન ચાલક છે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે। આ પોલીસ ફરિયાદ છે તે બીએનએસની કલમ 75(2 એટલે કે છેડતીની કલમ, સાથોસાથ વાત કરવામાં આવે તો 64/1 અને 65/1 એટલે કે દુષ્કર્મની કલમ, તેમજ 351/3 એટલે કે જાનથી મારી નાખવાની ધમકી આપવાની કલમ હેઠળ છે તે ગુનો નોંધવામાં આવ્યો છે। સાથોસાથ પોક્સો એક્ટની કલમ 4 અને 8 મુજબ છે તે ગુનો નોંધવામાં આવ્યો છે। આ બાળકી સાથે એક દિવસ નહીં પરંતુ 2 દિવસ સુધી આ જે નરાધમ છે તેને બદકામ કરવાનો પ્રયત્ન છે તેમજ બદકામ કર્યું હોવાની વાત છે તે સામે આવી છે। ગત 17 જાન્યુઆરી 2026ના રોજ બપોરના 1 વાગ્યા આસપાસ તેમજ 19 જાન્યુઆરી 2026ના રોજ સાંજના 5:30 વાગ્યા આસપાસ આ જે નરાધમ છે તેના માસૂમ બાળકીને પોતાની હેવાનિયતનો શિકાર બનાવ્યો હોવાની ઘટના છે તે સામે આવી છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજકોટના ઇન્કમટેક્સ વિભાગે માર્ચ એન્ડિંગ પૂર્વે જ સર્વેની કામગીરી શરૂ કરી છે। શહેરના કાલાવડ રોડ પર આવેલા પ્રયોશા જ્વેલર્સમાં 8 અધિકારીઓની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી દરમિયાન બિનહિસાબી વ્યવહારો અંગે તપાસ કરવામાં આવી હતી। જો કે બિનહિસાબી વ્યવહારો મળ્યા છે કે કેમ તે બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી। ફરી એકવાર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ઝડપી પડાયું છે મોટું સાયબર ફ્રોડ। સુરતના 9 આરોપીઓની ધરપકડ કરાઈ છે। મુખ્ય આરોપી અબ્દુલ રબ કાદિર ચામડિયા છે। તમામ 9 આરોપીઓ અલગ અલગ 9 જેટલી ખોટી પેઢીઓ જેવી કે એઆર માર્કેટિંગ, ગલ્ફ ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, વિસત એન્જિનિયરિંગ, રાજવી સ્ક્રેપ ટ્રેડિંગ, ડિજિટલ મોબાઈલ ટ્રેડિંગ, એ જે શૂઝ ક્રોસ રોડ ટ્રેડિંગ, ડાયમંડ વોટર એવર ગ્રીન ટ્રેડ ગ્રુપ નામની ખોટી બનાવેલી પેઢીઓમાં નાણાં મોકલતા હતા। આ તમામ સેલ કંપનીઓના આધારે સાયબર ક્રિમિનલ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી એસએમએસ, વોટ્સએપ, ટેલિગ્રામ દ્વારા ખોટી ઓળખ ઊભી કરીને અલગ અલગ પ્રકારની વધુ રૂપિયા કમાવાની લાલચ આપીને છેતરપિંડી આચરતા હતા। તેમજ ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ લોકો પાસેથી કમિશન ઉપર બેંક એકાઉન્ટ લઈને તેમાં છેતરપિંડીના રૂપિયા ટ્રાન્સફર પણ કરાવતા હોવાનું ખુલ્યું છે। બેંકમાં કુલ 28 કરંટ તેમજ 54 જેટલા સેવિંગ જેટલા એકાઉન્ટ મળીને કુલ 82 એકાઉન્ટ ખોલાવડાવીને તે બેંક ખાતામાં અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી સાયબર ફ્રોડમાં ગુનામાં સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે। અબ્દુલ રબ ચામડિયા જે છે એના ગાઈડન્સ હેઠળ
આ લોકોએ અલગ અલગ કંપનીઓ ખોલી હતી, જેમાં અમને લોકોને પ્રાથમિક તબક્કે જે વિગત મળી, ER માર્કેટિંગ, ગલ્ફ ટુરિઝમ અને વિસત એન્ટરપ્રાઇઝ, આ 3 કંપનીઓના 62 ખાતાની વિગત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ પાસે હતી. જે શરૂઆતમાં એ 3ની ધરપકડ કર્યા બાદ આખું નેટવર્ક ખુલેલું છે. અન્ય કંપનીઓ રાજવી સ્ક્રેપ ટ્રેડિંગ, ડિજિટલ મોબાઈલ ટ્રેડિંગ, AJ શૂઝ, ક્રોસરોડ ટ્રેડિંગ, ડાયમંડ વોટર અને એવરગ્રીન ટ્રેડ ગ્રુપ, આમ 9 કંપનીઓના માધ્યમથી, સેવિંગ અને કરંટ એકાઉન્ટોના માધ્યમથી આ લોકો પૈસાની અવરજવર હેરાફેરી કરતા હતા. તો ભારત દેશના 28 રાજ્યોના કુલ 12,229 ગુનાઓમાં કુલ 826 કરોડથી પણ વધારે સાયબર ક્રાઇમના ગુના આચરતા હોવાનું સામે આવ્યું છે. ધરપકડ બાદ તમામ આરોપી પાસેથી 8 આરોપીઓ પાસેથી મોબાઈલ ફોનમાંથી 82થી વધુ બેંક એકાઉન્ટની વિગત પણ મળી આવી છે. તેમજ આંતરરાષ્ટ્રીય અને રાજ્યમાં ગેંગ ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. આ તમામ આરોપી પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને આર્થિક રીતે સદ્ધર થવા માટે પોતાની સ્વચ્છ છબી ઊભી કરીને વ્યક્તિઓને લોભ લાલચ આપીને છેતરપિંડી આચરતા હતા. આ ઉપરાંત આરોપી પોતાના મળતિયાના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવીને બેંક એકાઉન્ટ ટ્રાન્સપોર્ટ કરીને વિડ્રો કરાવીને જુદી જુદી રકમના કમિશનો મેળવતા હોવાનું પણ સામે આવ્યું. જે અંતર્ગત પોલીસ દ્વારા બેંક એકાઉન્ટની વિગતો ચેક કરતા અંદાજે 826 કરોડની સાયબર ઠગાઈની અરજીઓ દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ છે. ફક્ત ગુજરાતમાં જ 91 સાયબર ફ્રોડના ગુના નોંધાયેલા હોવાની હકીકતો પ્રાપ્ત થઈ છે. કે દરેક વખતે જ્યારે વિડ્રોલ કરવા જતા હતા ત્યારે એક જ ચહેરો સામે આવતો હતો. એના ઉપરથી આખી ગેંગનો આ પર્દાફાશ થયેલો છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં NDPS કેસ ફસાવવાની સાજિશનો ખુલાસો માહિતી આપનાર શખ્સે જાતે ફોન કરીને ઇકો ગાડીમાં શંકાસ્પદ વસ્તુ હોવાની જાણ કરી હતી. પોલીસની શરૂઆતની તપાસમાં ઇકો ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી. બાદમાં માહિતી આપનાર પ્રદ્યુમન લુહારે જાતે ગાડીમાંથી 10 પડીકીઓ કાઢીને બતાવી. તપાસમાં ખુલ્યું કે ગાડીના માલિક અને માહિતી આપનાર સગા છે. લાંબા સમયથી બંને વચ્ચે કૌટુંબિક ઝઘડો ચાલતો હતો. સંજય લુહાર નામના શખ્સે પ્રદ્યુમનના કહેવા પર ગાડીમાં ડ્રગ્સ મૂક્યું હતું. આરોપીઓનો ગોપાલભાઈને ખોટા NDPS કેસમાં ફસાવવાનો ઉદ્દેશ હતો. પોલીસે 2 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ જે માહિતી આપનાર છે તેઓનો મિત્ર છે સંજય ઉર્ફે DDO દેવરાજભાઈ લોહાર. એના મારફતે આ ઇકો ગાડીમાં આ શંકાસ્પદ પડીકીઓ પ્લાન્ટ કરવામાં આવી હતી અને FSL રિપોર્ટમાં એ પડીકીઓમાં રહેલો શંકાસ્પદ જથ્થો હતો જે પાવડરનો, એ આલ્પ્રાઝોલમ નામનો NDPS કાયદામાં પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. એવું FSLમાંથી આપને રિપોર્ટ મળ્યો. અમદાવાદમાં જર્જરિત ટાંકી તોડી પડાઈ છે. સારંગપુર ખાતે જર્જરિત તોડી પડાઈ. ગત મોડી રાત્રે ટાંકી ઉતારી લેવાઈ. અગાઉ ટાંકી પર JCB ચડ્યું હોવાનો વાયરલ થયો હતો વિડીયો. તો ગત મોડી રાત્રે આ જર્જરિત ટાંકી છે તે તોડી પાડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા JCB ચડ્યું હોય તેવો વિડીયો પણ વાયરલ થયો હતો. તો સારંગપુર ખાતે જર્જરિત ટાંકી તોડી પડાઈ છે. પ્રણવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. પ્રણવ, શું વધુ વિગત સમગ્ર મામલે? ચોક્કસ, મહાનગરપાલિકા તરફથી બનાવેલી આ જે 70 વર્ષ જૂની ટાંકી છે તેને હાલ મહાનગરપાલિકા તરફથી ઉતારી લેવામાં આવી છે. ખાસ કરીને આ જે ટાંકી છે તે આસપાસના જે વિસ્તારો છે તેને પાણી પ્રોવાઈડ કરતી હતી, પરંતુ 70 વર્ષ પહેલા બનેલી આ ટાંકી છે અને તેના જ કારણે તે જર્જરિત થઈ હતી અને જોખમી બની હતી. અને તેના જ કારણે મહાનગરપાલિકાએ નિર્ણય લીધો હતો કે આ સમગ્ર ટાંકી છે તેને ઉતારી લેવામાં આવે, તેના સ્થાને અહીંયા અન્ય નવી જે ટાંકી છે તેનું નિર્માણ કરવામાં આવે. તેને લઈને જ આ ટાંકી છે તે દૂર કરવામાં આવી છે અને છેલ્લા ઘણા સમયથી તેનું કામ પણ ચાલી રહ્યું હતું. એક સમયે એવો પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો જેની અંદર ટાંકીની ઉપર ચડીને JCBના માધ્યમથી તેને તોડવામાં આવી રહી હતી. પરંતુ ત્યારબાદ જે કહી શકાય કે જે નીચલો ભાગ હતો ટાંકીનો તેને હાલ ગત મોડી રાતે સંપૂર્ણ રીતે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો છે તેની અંદર માત્ર એક તારના પત્તાની જેમ આખી જે ટાંકી છે તે મિનિટોની સેકન્ડોની અંદર આખી ધરાશાય થઈ જાય છે. તેને સંપૂર્ણ રીતે દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર આપવામાં એજન્સી દ્વારા. બિલકુલ, આભાર.